જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટના અગત્યના 50 MCQ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતમાં કુલ કેટલી સત્તાવાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? તમને જવાબ આવડતા હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. કઈ કઈ છે? ચાંપાનેર પાવાગઢ પ્રથમ છે, બીજી છે રાણી કી વાવ, ત્રીજી છે અમદાવાદ અને ચોથી છે ધોળાવીરા. તેના વિશે માહિતી પણ આપેલી છે, તમે એ પણ જોઈ શકો. ક્યારે ક્યારે થઈ હતી? તો ચાંપાનેર છે તે 2004માં, રાણી કી વાવ 2014માં, અમદાવાદ 2017માં ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હતું અને ધોળાવીરા 2021માં. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી? તમે ફોટો જોઈ શકો. આ છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન. જવાબ આવશે 2004માં અને ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન. આખું નામ પણ યાદ રાખજો, ખાલી ચાંપાનેર નથી રાખવાનું. રાણીની વાવ કયા જિલ્લામાં આવેલી છે? રાણી કી વાવ જવાબ આવશે પાટણ જિલ્લામાં આવેલી છે. પાટણ શહેરની એકદમ નજીક છે આ વાવ. આજે પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ છે, ઓપ્શન સી. ધોળાવીરા કઈ પ્રાચીન સભ્યતાનું શહેર છે? ધોળાવીરા છે તે હડપ્પીય સભ્યતા એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો તે પંચમહાલ જિલ્લામાં આવેલો છે, ઓપ્શન એ સાચો જવાબ છે. રાણીની વાવ કઈ નદીના કિનારે આવેલી છે? રાણીની વાવ છે તે સરસ્વતી, જે પ્રાચીન સરસ્વતી હતી તેના કિનારે આવેલી હતી. આ વાવ છે તે એકદમ બુરાઈ ગઈ હતી, કેમ કે 7 માળ ઊંડી આ વાવ છે અને ઉપર કાદવ કીચડ બધું ભરાય અને જમીન જેવી જમીન થઈ ગઈ હતી. પછીથી તેનું સંશોધન છે તે કરવામાં આવ્યું અને ખોદવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? અમદાવાદ શહેરની સ્થાપના છે તે સુલતાન અહમદ શાહ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે? તો ધોળાવીરા છે તે ખદીર બેટ પર આવેલું છે. ચાંપાનેરને પોતાની રાજધાની બનાવનાર સુલતાન કોણ હતું? ચાંપાનેરને રાજધાની મોહમ્મદ બેગડાએ બનાવી હતી, ઓપ્શન બી. રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? રાણીની વાવનું બાંધકામ છે તે રાણી ઉદયમતી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમના પતિ ભીમદેવ સોલંકીની યાદમાં. રાણીની વાવ કયા રાજાની યાદમાં બનાવવામાં આવી હતી? જવાબ આવશે ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? જવાબ આવશે 2017માં. ભારતનું કોઈ એવું શહેર કે જે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હોય તો એ પ્રથમ અમદાવાદ છે. ધોળાવીરાને યુનેસ્કો યાદીમાં કયા વર્ષમાં સામેલ કરવામાં આવ્યું હતું? ધોળાવીરા છે તે વર્ષ 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું છે. ચાંપાનેરમાં આવેલી કઈ મસ્જિદ તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે? જામા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ત્રણ છે તે પ્રખ્યાત છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. પાવાગઢ પર્વત પર કયું શક્તિપીઠ આવેલું છે? પાવાગઢ ઉપર કાલિકા માતાનું મંદિર આવેલું છે, જે 500 વર્ષ પહેલા ભાંગવામાં આવ્યું હતું અને તેને બનાવવામાં ન આવ્યું હતું. હાલ તેને બનાવવામાં આવ્યું છે 500 વર્ષ પછી. કાલિકા માતા મંદિર અથવા મહાકાલી મંદિર પણ તમે કહી શકો, જે એક શક્તિપીઠ છે. રાણીની વાવ કેટલા સ્તર એટલે કે માળમાં વિભાજિત છે? તો આ વાવ છે તે 7 માળ ઊંડી વાવ છે. રાણીની વાવની અંદર મુખ્યત્વે કોના અવતારોના શિલ્પો છે? તો ભગવાન વિષ્ણુના અવતારોના શિલ્પો આપેલા છે મુખ્યત્વે.
અમદાવાદના કયા સ્થાપત્યની જાળી વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો એ છે સિદ્દી સૈયદની જાળી, જે એક જ પથ્થરમાંથી કોતરેલી છે. ધોળાવીરા શહેર કયા આયોજન માટે જાણીતું છે? ધોળાવીરા જળ વ્યવસ્થાપન પ્રણાલી માટે જાણીતું છે. અમદાવાદના જૂના રહેણાંક વિસ્તારો કયા નામે ઓળખાય છે? તો તેને પોળ કહે છે. શું કહે છે? પોળ. ધોળાવીરાનું નગર આયોજન કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? ધોળાવીરા છે તે ત્રિસ્તરીય હતું, એટલે કે 3 ભાગમાં વહેંચાયેલું હતું. ઉપલો ભાગને સિટાડેલ કહે છે, એના પછી મધ્યનગર છે અને ત્રીજું નીચલું નગર છે. પૂછવામાં આવે ધોળાવીરાની નગર આયોજનમાં 3 ભાગમાં તે વહેંચાયેલું છે, તેમાં સૌથી ઉપરના ભાગને શું કહે છે? તો સિટાડેલ કહે છે. એ ખાસ યાદ રાખજો. ચાંપાનેર કયા વંશના રાજપૂત રાજાઓના કિલ્લા તરીકે શરૂ થયું હતું? શરૂઆતની વાત છે. જવાબ આવશે ચૌહાણ. ચૌહાણ રાજપૂત રાજાઓએ કિલ્લાઓ બનાવ્યા હતા. રાણીની વાવ કેટલા મીટર ઊંડી છે? તો રાણીની વાવ છે તે 27 મીટર ઊંડી છે. હડપ્પીય સંસ્કૃતિનું 10 અક્ષરોનું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? જવાબ આવશે ધોળાવીરામાંથી મળી આવ્યું છે, અને જે લિપિ તેમાં લખેલું છે તે આજ સુધી સોલ્વ થઈ શકી નથી. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? અમદાવાદ છે તે સાબરમતી નદીના કિનારે વસેલું છે. વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે અને સુરત તાપી નદીના કિનારે છે. અમદાવાદ ગાંધીનગર છે તે સાબરમતી નદીના કિનારે આવેલા છે. મોરબી છે તે મચ્છુ નદીના કિનારે છે. રાજકોટ આજી નદીના કિનારે. તો નદીઓ પણ તમને ખાસ યાદ હોવી જોઈએ. ચાંપાનેર પાવાગઢ સાઇટ અંદાજે કેટલા હેક્ટરમાં ફેલાયેલી છે? 1329 હેક્ટરમાં આ ચાંપાનેર પાવાગઢ સાઇટ છે તે ફેલાયેલી છે. રાણીની વાવ કયા વંશના શાસનકાળ દરમિયાન બની હતી? તો સોલંકી વંશમાં રાણી ઉદયમતીએ બનાવી હતી. અમદાવાદની સ્થાપના કઈ સદીમાં થઈ હતી? જો સદી પૂછેલી છે. 1411માં થઈ કરી અને 14મી સદી કરીને આવવાનું નથી. 1411 એટલે કેટલામી સદી ચાલુ છે? 15મી સદી ચાલુ છે. 1400ની અંદર હોય ત્યાં સુધી 14મી સદી, 1401 થી લઈ અને 1500 સુધી 15મી સદી ચાલુ હોય છે. એટલે જવાબ આવશે 15મી સદી. ઈસવીસન 1411માં અહમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઈ હતી. ધોળાવીરા કયા ટાપુ પર આવેલો છે? કયા ટાપુ પર છે? તો તે ખદીર બેટ પર છે. ઓપ્શન બી. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ યાદીમાં સામેલ છે? યુનેસ્કોની કઈ યાદીમાં છે? તો જવાબ આવશે સંભવિત યાદીમાં છે, એટલે કે ટેન્ટેટિવ લિસ્ટમાં છે. 3 છે, આપણે જોઈશું આગળ. મોઢેરાનું સૂર્ય મંદિર, પછી બીજું પણ. કયા સ્થળે કીર્તિ તોરણ આવેલો છે જે સંભવિત યુનેસ્કો યાદીમાં છે? જવાબ આવશે વડનગર. વડનગર શહેર આખું યુનેસ્કોની ટેન્ટેટિવ યાદીમાં સામેલ છે. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે બંદર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે લોથલમાં આવેલું છે. તો આ લોથલ ત્રીજું છે. વડનગર, લોથલ અને મોઢેરાનું સૂર્ય મંદિર, આ 3 છે તે ટેન્ટેટિવ યાદીમાં છે, એટલે કે આગળના સમયમાં આ 3માંથી કોઈ પણ એક અથવા 3 છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ બનશે. અમદાવાદના કિલ્લાનું નામ શું છે? અમદાવાદમાં આવેલ કિલ્લો, જવાબ આવશે ભદ્રનો કિલ્લો, જે લાલ દરવાજા પાસે આવેલો છે. રાણીની વાવમાં કુલ કેટલા મુખ્ય શિલ્પો આવેલા છે? રાણીની વાવમાં 500થી વધુ શિલ્પો આવેલા છે. ચાંપાનેરમાં મુલાકાત લેવા માટે કયો સમય શ્રેષ્ઠ છે? ચાંપાનેર જવા માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ છે. 3 દરવાજા સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? તો તે અમદાવાદ શહેરમાં આવેલું છે. 3 દરવાજા. ધોળાવીરાના મકાનો શેના બનેલા હતા? ધોળાવીરાના મકાનો છે તે પથ્થર અને પાકી ઈંટોના બનેલા હતા. રાણીની વાવ કયા પ્રકારની વાવ છે? તો રાણીની વાવ છે તે જયા પ્રકારની વાવ છે.
વાવના 4 પ્રકાર હોય છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. જેમાં નંદામાં એક જ પ્રવેશ દ્વાર હોય છે, ભદ્રા 2 પ્રવેશ દ્વાર હોય છે, જયામાં 3 પ્રવેશ દ્વાર હોય છે, જ્યારે વિજયામાં 4 પ્રવેશ દ્વાર હોય છે. તો આ 4 પ્રકાર છે, ખાસ યાદ રાખજો. પૂછવામાં આવે કે જેમાં 2 પ્રવેશ દ્વાર હોય તે વાવનો કયો પ્રકાર છે, તો તે ભદ્રા છે. વડનગર શહેર કયા ઇતિહાસ માટે પણ જાણીતું છે? તો વડનગર શહેર છે તે બૌદ્ધ ઇતિહાસ માટે પણ જાણીતું છે. ભારતની કઈ કરન્સી નોટ એટલે કે ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર છે? રાણીની વાવનું ચિત્ર છે તે 100 રૂપિયાની નોટના પાછળના ભાગમાં છે. ચાંપાનેર કયા પહાડની તળેટીમાં આવેલું છે? તો ચાંપાનેર છે તે પાવાગઢ પર્વત પર આવેલું છે. પાવાગઢની ટેકરી છે તેના પર તેની આસપાસનો વિસ્તાર છે તે બધો ચાંપાનેર છે. હડપ્પીય સંસ્કૃતિનું કયું શહેર ત્રિસ્તરીય નગર આયોજન ધરાવે છે? તો એ છે ધોળાવીરા. ત્રિસ્તરીય નગર આયોજન: સિટાડેલ, મધ્યનગર અને નીચલું નગર. અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? ઝૂલતા મિનારા છે તે કાલુપુરમાં સીદી બશીરની મસ્જિદમાં આવેલા છે. રાણી ઉદયમતી ક્યાંના રાજાની પુત્રી હતી? જો તેઓએ રાણીની વાવ બનાવી પાટણમાં, ભીમદેવ પ્રથમના પત્ની હતા અને તેની યાદમાં બનાવવામાં આવી, પરંતુ તે ક્યાંના રાજાની પુત્રી હતા? તો જવાબ આવશે જૂનાગઢના રાખેંગાર રાજાના પુત્રી હતા રાણી ઉદયમતી. કઈ સાઇટને ઉલ્ટા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે? ઇન્વર્ટેડ ટેમ્પલ, ઊંધું મંદિર. જવાબ આવશે રાણીની વાવ, કેમ કે એ આખું મંદિર જેવું છે. ધોળાવીરામાંથી કયા પ્રાણીના અવશેષો અથવા ચિત્રો મળી આવ્યા છે? એક સિંગી પશુના જે અવશેષો છે તે મળી આવ્યા છે, તમે અહીં જોઈ શકો. હરપ્પામાંથી આ રીતનું મળી આવ્યું છે, જ્યારે ધોળાવીરામાંથી આ રીતનું ચિત્ર છે તે મળી આવ્યું છે, જે એક સિંગી પશુ છે. અમદાવાદના સાંસ્કૃતિક વારસામાં ચબૂતરો શેના માટે હોય છે? ચબૂતરો જે બનાવવામાં આવે, તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ ચબૂતરો છે. અમદાવાદમાં ઘણી જગ્યાએ આવા ચબૂતરા છે જે ખૂબ જ જૂના છે. શેના માટે છે? જવાબ આવશે પક્ષીઓને ચણ નાખવા માટે છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં આવેલ કુંડનું નામ શું છે? મોઢેરાનું આ સૂર્ય મંદિર છે, એની સામે મોટો કુંડ આપેલો છે. નાના નાના ઘણા બધા મંદિરો છે અને પગથિયા પણ છે. આ કુંડનું નામ શું છે? તો એ અને બી બંને, એટલે કે રામકુંડ પણ કહે છે, તેને સૂર્યકુંડ પણ કહે છે. તો બંને યાદ રાખજો, રામકુંડ, સૂર્યકુંડ. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે આપવામાં આવતી હોય છે. આખા વિશ્વમાં યુનેસ્કો જાહેર કરે છે. આ એનું મુખ્ય મથક છે, તમે જોઈ શકો. ક્યાં આવેલું છે? તો જવાબ આવશે પેરિસ ખાતે આવેલું છે. પેરિસ શું છે? તો ફ્રાન્સ દેશની રાજધાની છે, જ્યાં એફિલ ટાવર આવેલો છે. ત્યાં જ યુનેસ્કોનું મુખ્ય મથક પણ આવેલું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એક પ્રશ્ન અહીં પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1: ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી? ગુજરાતની પ્રથમ સાઇટ છે, તો આની સાલ તમને ખાસ યાદ હોવી જોઈએ. 4 ઓપ્શન આપેલા છે, જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.